કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે ગુજરાતમાં રિપબ્લિકન ઓફ ઇન્ડિયા પક્ષનો વિસ્તાર કરવાની વાત કરી। આ સાથે પાટીદારોને ઓબીસીમાં સ્થાન આપી અનામત આપવાની વાત કરી છે। રામદાસ અઠાવલે કહ્યું કે મારા મંત્રાલયમાં આ વખતે બજેટમાં સરકાર નાણાં વધારશે। મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે વડોદરાની મુલાકાતે છે, ત્યારે તેઓએ પાટીદારોને ઓબીસીમાં સ્થાન આપીને અનામત આપવાની વાત કરી હતી। इनको ओबीसी में डालना चाहिए, तो रिपब्लिकन पार्टी उसका समर्थन करती है और पाटीदार कम्युनिटी को ओबीसी में डालकर उनको रिजर्वेशन मिलना चाहिए। इसी तरह की भी हमारी पार्टी की सूचना है, मांग है और उसके लिए जरूर मतलब हमारा मंत्रालय जो है, मंत्रालय उसके बारे में जरूर विचार करेगा। आज अंगे बात करिए संवाददाता रूपेश वडोदराथी अमर साथे जोड़ाया है। रूपेश, रामदास अठावले જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે અનામતનો મુદ્દો હંમેશા તેમને પૂછવામાં આવતો હોય છે અને કદાચ તે ઉપર તેઓ પ્રતિક્રિયા પણ આપતા હોય છે। આ વખતે પાટીદારોને પણ ઓબીસીમાં સમાવવાની તેમને વાત કરી છે, શું વિગતે? જી ચોક્કસ, રામદાસ આઠવલે જ્યારે પણ વડોદરાની મુલાકાત આવે ત્યારે જ્યારે અનામતનો મુદ્દો સંચેડાય ત્યારે જરૂર પોતાનું નિવેદન આપતા હોય છે। કદાચ વધુ એક વખત અનામત જે પાટીદાર અનામત આંદોલન છે એને ટેકો રિપબ્લિકન પાર્ટીએ જાહેર કર્યો છે, પરંતુ આ પણ ફરી એક વખત લોલીપોપ સાબિત ના થાય તો નવાઈ નહીં, કારણ કે અગાઉ પણ આ પ્રકારના નિવેદન કરી ચુક્યા છે અને રિપબ્લિકન પાર્ટી એને ટેકો આપે છે એમ કહી રહ્યા છે, પણ સરકાર આપશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી। રૂપેશ, કારણ કે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું અને બહુ લાંબા સમય સુધી આંદોલન ચાલ્યું, છેવટે આયોગ બનાવવામાં આવ્યું અને 10% ઈડબ્લ્યુએસ પ્રમાણે રાહત આપવાની પણ વાતો થઈ, એટલે તમામ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી સરકારે પહેલા વિચારી લીધું છે। તો એક રાજકીય પક્ષ ફરી આવીને પાટીદારોને અનામતમાં સમાવવાની માંગ કરે, બીજી તરફ ગુજરાતમાં આવનારા મહિનાઓમાં ઇલેક્શન આવી રહ્યું છે, એટલે શું આ રાજકારણ પ્રેરિત નિવેદન? બિલકુલ આપની વાત સાથે સહેમત છું। આ રાજકીય બિલકુલ આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારનું નિવેદન કર્યું, કારણ કે ખુદ રામદાસ આઠવલે કહી રહ્યા છે કે પોતાની આ વખતે ગુજરાતમાં જે તે વિધાનસભાની સીટો પર લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, એટલે કદાચ એ પણ આ ચુનાવી સ્ટન્ટ પણ હોઈ શકે, પણ આ માત્ર એમની પાર્ટી અને ટેકો અનામત આંદોલનને જાહેર કરે છે। સરકાર તરફથી ઓફિશિયલ કોઈ નિવેદન નથી, આ તો માત્ર ટેકો જાહેર કરવાની વાત છે, એટલે આ કદાચ રાજકીય સ્ટન્ટ હોઈ શકે કે સીટો મેળવવાની લાલસા હોઈ શકે અને પાટીદારોને પોતાના પક્ષમાં લાવવા માટે કે અન્ય કોઈ લોલીપોપ આપવાની વાત હોઈ શકે છે। જી રૂપેશ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો દિનેશ બામણિયા પાટીદાર અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે। દિનેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં। જે રામદાસ અઠાવલે પાટીદારોને ઓબીસીમાં સમાવવાની વાત કરી છે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો દિનેશભાઈ? મારા આગળના વખતે એક વાત કરી એ પ્રમાણે બહુ ક્લિયર કટ વાત છે કે ફક્ત ને ફક્ત રામદાસ આઠવલે જયારે ગુજરાતમાં આવે છે ત્યારે કંઈક ને કંઈક પાટીદાર અનામતના મુદ્દે છેડછાડ કરે છે, પરંતુ ગુજરાત સરકાર પાસે અમારી 2015 થી માંગણી છે અને 2021માં જયારે એમેન્ડમેન્ટ થયું, ગુજરાત ભારત સરકારે રાજ્ય સરકારને ત્યારે આ સરકાર અને આ સત્તા બંને સાથે મળીને જો પાટીદારોનો સર્વે કરાવે તો 100% પાટીદારોને ઓબીસી અથવા એના સમકક્ષ કહીને કઈ રિઝર્વેશન આપવું પડે એવી પરિસ્થિતિ હાલના તબક્કે છે। અમે માનીએ છીએ કે ન્યાયિક સર્વે થાય અને ન્યાયિક માંગણી અમારી એક્સેપ્ટ થાય। દિનેશભાઈ, રામદાસ અઠાવલે કીધું છે કે ભાઈ એમનો પક્ષ હા માને છે કે પાટીદારોને અનામત આપવું જોઈએ, કેન્દ્રીય મંત્રી પણ છે, પણ દિનેશભાઈ તમે જાણો છો કે એક લાંબુ આંદોલન ચાલ્યું છે પાટીદારોનું, અને આ પાટીદાર આંદોલનમાં કેટલા મુખ્યમંત્રીઓ પણ ગુજરાતમાં બદલાયા છે। આ માંગને લઈને કેટલી બધી ચર્ચા વિચારણા અને ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પર પણ ચર્ચા કરવામાં આવી છે। તમને લાગે છે શક્ય છે કે કોઈ રાજકીય પક્ષ, નો ડાઉટ સારી વાત છે કે તમને પાટીદારોને સમર્થન આપી રહ્યા છે, પણ પાટીદારોને ઓબીસીમાં સમાવવા એ ટેકનિકલી કેટલું સુચારું છે? પહેલી વસ્તુ વિચારવાની છે કે પાટીદારોને ઓબીસીમાં સમાવવા કે ક્યાં સમાવવા એ મહત્વ નથી। પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ ગુજરાતનો સમાજ હોય, એ પોતાને સર્વેની ડિમાન્ડ કરી છે તો સરકારે પહેલા સર્વે કરાવવો જોઈએ। સર્વે થાય પછી નક્કી થશે કે એ ઓબીસીમાં આવે કે ઓપનમાં આવે કે એસસી એસટીમાં આવે। મુખ્ય ડિમાન્ડ એ છે કે સરકાર સર્વે કેમ નથી કરાવતી? 7 વર્ષ થયા, 22 વર્ષથી મારી અરજીઓ પેન્ડિંગ છે, સર્વે નથી કરાવતી તો સરકારની જાહેરાતમાં ક્યાંક ને ખોટ રહેવી। દિનેશભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો। અલ્પેશ કથિરિયા પણ આપણી સાથે જોડાયા છે। અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું। અલ્પેશભાઈ, તમે શું કહેશો? રામદાસ અઠાવલે સમર્થન જાહેર કર્યું છે પાટીદારોને ઓબીસીમાં સમાવવા જોઈએ। આપણે જાણીએ છીએ બધા કે 2015 થી શરૂ થયેલું આ આંદોલન, કેટલા પણ ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર આપણે ચર્ચા કરી, છેવટે આયોગ બનાવવામાં આવ્યું, આ શક્ય છે?
બાબત સરકારના હાથોની વાત રહેતી હોય છે. પહેલા તો એક આપણે આજે બાબતની દર વખતે ચર્ચા થાય છે કે આ મળવું ટેકનિકલી શક્ય છે કે ટેકનિકલી શક્ય હોતું નથી. આ બાબતનો એક સ્પષ્ટ જવાબ છે કે જ્યાં સુધી ડોક્ટર દર્દીને તપાસતા નથી ત્યાં સુધી કહી ન શકાય કે આને કયો રોગ છે અને રોગ નક્કી નથી થતો ત્યાં સુધી એને દવા ના આપી શકાય. એટલે આના પરિપ્રેક્ષમાં આપણે અનામતની બાબતમાં જોઈએ જ્યાં સુધી સર્વે થતો નથી ત્યાં સુધી એ બાબત ક્લિયર થતી નથી. કયા વર્ગનો કેમાં સમાવેશ થાય છે, કોની કેવી પરિસ્થિતિ છે, કયા સમાજનો, કઈ જ્ઞાતિનો, કઈ જાતિનો કેમાં સમાવેશ કરવો પડે. સૌથી પ્રથમ મહત્વની બાબત છે કે આ બાબતે સરકારને જે સત્તા આપવામાં આવી છે કેન્દ્ર સરકાર વતી એ રાજ્ય સરકારે આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. અલ્પેશભાઈ અને દિનેશભાઈ, તમે બંને જણા સર્વેની વાત કરી રહ્યા છો અને સરકારને પણ આ અગાઉ તમે રજૂઆત કરી હશે, તો અલ્પેશભાઈ કોકડું ગૂંચવાયેલું ક્યાં છે? સર્વે કેમ થતો નથી? કોકડું ક્યાં ગૂંચવાનું છે એ અમારા કરતા તો વધારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે એના ઓથેન્ટિક કોઈ વક્તા છે જ વધારે માહિતીનો પ્રકાશ પાડી શકશે. કેમ કે જે સરકાર ચાલી રહી છે એમાં દર વખતમાં ઘણી વખતથી વાતો થાય છે કે આ કાર્ય થવા જોઈએ, પણ એવા કાર્યો થતા નથી. તો એ સરકાર વતી એમના ખુલાસા વ્યવસ્થિત થઈ શકે કે આ કાર્ય શા માટે થઈ શકતા નથી. પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતમાં, અત્યારે તો મુખ્યમંત્રી પણ પાટીદાર છે, તો અલ્પેશભાઈ વાત ક્યાં અટકે છે? મુખ્યમંત્રી પાટીદાર છે કે મુખ્યમંત્રી અન્ય જ્ઞાતિનો છે એના કરતા વ્યક્તિ વિશેષમાં હું એવું માનું છું કે મુખ્યમંત્રીની ગાદી ઉપર આવ્યા પછી દરેક જાતિનો મુખ્યમંત્રી હોય છે અને ગુજરાતની જનતાને વફાદાર રહેતા હોય છે. એમના પક્ષની રીતિ નીતિ રહેતી હોય છે, જે સરકાર કામ કરી રહી છે તમામની રીતિ નીતિ રહેતી હોય છે અને એ પ્રમાણે મુખ્યમંત્રી પોતાનું કાર્ય કરતા હોય છે. મુખ્યમંત્રી કયા સમાજમાં આવે છે એના કરતા હું એવું કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી તો અત્યાર સુધીમાં 3 બદલ્યા. બિલકુલ. તો દરેક કાર્યમાં માન્યો કેસોવાળી બાબત છે તો ત્રણેય સરકારમાં ત્રણેય મુખ્યમંત્રીઓમાં વચનો આવ્યા છે, પણ હજી સુધી જે ગ્રાઉન્ડ ઉપર કામ થવું જોઈએ, જે કાગળમાં કામ થવું જોઈએ, સચિવ કક્ષાએ કામ થવું જોઈએ, કોર્ટમાં કામ થવું જોઈએ, એ કામો હજી પેન્ડિંગ થઈ રહ્યા છે. તો આ બાબતે ઘણી બધી ખામીઓ પણ છે ને ઘણી બધી પૂર્તતા પણ સરકારે કરવાની છે. ખામીઓ કઈ રહી છે અને ક્યાં પૂર્તતા કરવાની જરૂર છે? ખામીઓની બાબતમાં કેસોમાં જે સરકાર તરફથી જે 2017 પછીના જે કેસો થયા છે એ બાબતે પરિપત્ર બાબત આગળ નથી વધ્યા. 2015-2017 વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી એવી પણ જાહેરાત કરી હતી કે જે યુવાનો શહીદ થયા છે એમના પરિવારને નોકરી આપવામાં આવે. સંસ્થાઓની રૂબરૂ પણ આ ખાતરી આપેલી હતી. હજી સુધી એનું પણ પાલન નથી થયું. એટલે હું માનું છું કે કોઈ પણ પ્રકારની સરકાર હોય કે કોઈ પણ પ્રકારના પક્ષની સત્તા હોય, કથની અને કરણીમાં ફરક થાય છે તો સ્વાભાવિક રીતે ત્યાં ઇનબેલેન્સ થાય છે અને એનો અન્ય રૂપે પ્રજામાં એક જ્વાળા ઊભી થાય છે. તો અલ્પેશભાઈ, રામદાસ અઠાવલેના નિવેદનને પણ આપણે રાજકીય રીતે જોવું જોઈએ? રામદાસ આઠવલેજીના નિવેદનમાં અત્યાર સુધીમાં અનામત બાબતે લગભગ એમનું 3જું નિવેદન હશે. જયારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે કંઈક ને કંઈક નિવેદન અનામત લક્ષી આપતા હોય છે, પરંતુ એ માત્ર ચર્ચા અને મર્યાદા પૂરતું જ એક એની મર્યાદા બંધાઈ જતી હોય છે. આ નિવેદનથી સરકાર કંઈક કામ કરવા ઈચ્છતી હોય અથવા તો રામદાસ આઠવલેજીને કેન્દ્રમાંથી દૂત બનીને મોકલતા હોય અથવા એ પોતે કંઈક દૂત બનવા માંગતા હોય તો રામદાસ આઠવલેજી જાણે. પણ જયારે આ ચર્ચા જાગી છે ત્યારે એક બાબત ખૂબ સ્પષ્ટ છે જે મેં પ્રાથમિક વાતમાં કીધી એ પ્રમાણે કે જ્યાં સુધી સર્વે થતો નથી ત્યાં સુધી જો અને તોની બાબતમાં જ આપણે રચ્યા પચ્યા રહેશું. આ બાબતે નિષ્પક્ષ અને ન્યાયિક સર્વે થાય એ સૌ પ્રથમ જરૂરી છે. અલ્પેશભાઈ, ટેકનિકલી બિલકુલ તમારી વાત તમે જેમ કહો છો એમ કે સર્વે કરવામાં આવે અને સર્વેની રજૂઆત પણ પહેલા કરવામાં આવી છે, પણ એક કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આવીને પાટીદારોને સમર્થન આપે, ઓબીસીમાં સમાવવાની વાત કરે, આવનારા દિવસોમાં જ્યારે પાટીદારો સરકારને રજૂઆત કરવા જાય ત્યારે રામદાસ અઠાવલેને પણ સાથે રાખીને પ્રતિનિધિ તરીકે લઈ જશે? રામદાસ આઠવલેજી આવતા હશે તો 100% એમને લઈ જશું, એમાં કોઈ પ્રકારનો પ્રશ્ન નથી. જી અલ્પેશભાઈ, જોડાયેલા રહેશો. ભાજપમાંથી ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે જોડાયા છે. યજ્ઞેશભાઈ, શું કહેશો? રામદાસ અઠાવલે પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગ કરતી પ્રતિક્રિયા આપી છે. રામદાસ આઠવલેજીએ જે પ્રતિક્રિયા આપી છે માન્ય મંત્રીશ્રી છે અને માન્ય મંત્રીશ્રીની પ્રતિક્રિયા બાબતે મારે એટલું જ કહેવાનું હતું કે એ એમનો અંગત અભિપ્રાય હોઈ શકે અને એમણે વાત કરી છે કે હું રાજ્ય સરકારનો ભલામણ કરીશ. હજી એવી કોઈ વાત એવી નથી અને આ કોઈ એવું થોડુંક એવી વાત નથી કે એમને અનામત આપવી જોઈએ ના આપવી જોઈએ. બાકી એ રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે. બીજું કે અનામત માટેના નીતિ નિયમો અલગ ઘડેલા છે અને આ નીતિ નિયમો મુજબ જ અનામત થતી હોય છે અને એના માટે આજે પંચની પણ રચના કરેલી છે. પંચ સમક્ષ માંગણીઓ મૂકવી પડે અને એ માંગણીઓ બાબતે
આજે ભૂતકાળની અંદર પણ એના માટે ઘણા બધા આંદોલનો થઈ ચૂકેલા છે અને સરકારે જે નીતિ વિષયક નિર્ણયો લીધા છે એ પ્રજાને ધ્યાનમાં રાખીને લીધા છે અને જ્યારે અનામત માટેના નીતિ વિષયક નિર્ણયો હોય ત્યારે એની આવકનું પ્રમાણ સાથે સાથે એને જ્ઞાતિની અંદર કેટલું ભણતરનું પ્રમાણ છે આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાતા હોય છે એટલે એમને માત્ર ભલામણ કરવાની વાત કરી છે એવી વાત નથી કરી કે અનામત આપવી જોઈએ. પણ યજ્ઞેશભાઈ 2015 થી પાટીદારોનું જે અનામત શરૂ થયું એ પછી ઘણા બધા ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પર પણ ચર્ચા કરવામાં આવી, ત્રણ મુખ્યમંત્રીઓ બદલાયા, પણ તેમ છતાં એ આપણે એક અનામત એક આયોગ ઊભું કર્યું. પણ આ તમને શક્ય છે? કારણ કે એટલા માટે સવાલ અહીંયા ઊભો થાય છે કે ભાજપ સમર્થિત પક્ષના નેતા ગુજરાતમાં આવીને પાટીદારોને અનામત આપવાની વાત કરતા હોય તો એ સાથે ભાજપ કેટલું સહમત છે? કારણ કે દરેક ટેકનિકલ પોઈન્ટ ઓફ ઉપર આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ચૂક્યા છે. ચોક્કસ એમને આજે વાત નથી કરી, એમને પૂછાયેલા પ્રશ્નોને એમને જવાબ આપેલો છે કે હું રાજ્ય સરકારના આ બાબતે ભલામણ કરીશ એવી વાત કરી છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નિર્ણય લેતી હોય છે અને ચોક્કસ ભાજપ સમર્થિત અમારા એનડીએના ઘટક છે ને ઘટકના તેઓ જે મંત્રી છે અને એ બાબતે અમે કઈ નકારી કાઢતા નથી, પરંતુ અનામત માટે આજે ગુજરાતની અંદર પણ જે પ્રમાણે માંગણીઓ થઈ હતી એ માંગણીઓના અનુસંધાને આજે 10% ઈબીસી પણ આપવામાં આવી, જે પણ પાટીદારોએ સ્વીકાર્યું. સાથે સાથે બિન અનામત આયોગ અને બિન અનામત નિગમની પણ રચના કરવામાં આવી અને જેને લગભગ 600 કરોડ જેવું ખાસું એવું મોટું ભંડોળ દર વર્ષે આપવામાં આવે છે. અનામત અને બક્ષીપંચ સમકક્ષ જે પંચ અને જે સાથે સાથે જે આયોગ અને નિગમો છે એના જેટલા જ આજે અધિકારો અને બિન અનામત વર્ગના જે ઈબીસી છે એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે તેને પણ આપવામાં આવેલા છે અને જેના માટે આજે તમામ વર્ગોમાં સામ્યતા છે, તમામ વર્ગોએ એને સ્વીકાર પણ કરેલો છે. યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો. ગીતા પટેલ જોડાયા છે. ગીતાબેન, શું કહેશો કે જે પ્રકારનું નિવેદન આવી રહ્યું છે? જ્યારે પણ આઠવલે ગુજરાતની અંદર આવે છે ત્યારે આવા વિવાદિત નિવેદન આપે છે અને જ્યારે પણ વિવાદિત નિવેદન આપે એટલે પાછા ભાજપના નેતાઓ એમના સમર્થનમાં આવી અને એમ કે છે એ તો કેન્દ્રના નેતાઓ, આપણને યાદ હશે કે નીતિન કાકાએ તરત જ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કેન્દ્રના નેતાઓ આવા નિવેદન આપીને જતા રહે છે. તો મારું એક એવું પણ માનવું છે કે કેન્દ્રના નેતાઓ જયારે સ્ટેટમેન્ટ આપતા હોય છે, જો ગુજરાત સરકારને કઈ લેવા દેવા ના હોય તો આવા નેતાઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. કેન્દ્રમાં એમની સરકાર છે. અથવા તો પાટીદાર સમાજની 6-7 વર્ષથી આ ડિમાન્ડ રહી છે પાટીદાર સમાજનો ઓબીસીમાં સર્વે કરવામાં આવે, તો કેમ આજ સુધી સર્વે નથી થતો? કેન્દ્રમાં પણ એમની સરકાર છે. અથવા તો ઈચ્છા શક્તિની કમી છે, અથવા તો આવા નેતાઓ જયારે ગુજરાતની અંદર આવે છે ત્યારે માત્ર સસ્તી પ્રસિદ્ધિ અને વિવાદિત નિવેદનો આપી અને જતા રહે છે. બિલકુલ. કારણ કે ઘણા પણ પાટીદાર સમાજના મુદ્દાઓ પડ્યા છે. ગીતાબેન, યજ્ઞેશભાઈને સર્વે બાબતે યજ્ઞેશભાઈ આ પહેલા પણ દિનેશભાઈ પણ આપણી સાથે હતા, અલ્પેશ કથિરિયા પણ આપણી સાથે જોડાયા હતા અને સર્વેનો જે મામલો છે એ સર્વે બાબતે કેમ કરવામાં નથી આવતો આ બંને નેતાઓએ પણ આક્ષેપ કર્યો અને ગીતાબેન પણ જણાવી રહ્યા છે. સર્વે બાબતે રજૂઆત જે કરી એ પંચને કરવામાં આવે છે અને પંચ જે કર્યું એ સ્વાયત્ત છે, એક સરકારના કે કંટ્રોલમાં આવતું હતું. પંચ પોતાની રીતે એની તપાસ કરી અને એનો સર્વે કરતું હોય છે અને જ્યાં એમને લાગતું હોય કે આ જ્ઞાતિની અંદર ભણતરનું પ્રમાણ અથવા તો આવકનું પ્રમાણ અથવા તો એમની જ્ઞાતિ માટે આજે સામાન્ય લોકોના સાથે ભેદભાવનું પ્રમાણ એ કેટલું છે એના આધારે સર્વે થતા હોય છે. એટલે આ સર્વે જે કરવું એ પંચ જવાબ આપી શકે ને પંચની અંદર પંચના કોઈ પણ નિર્ણયની અંદર આજે કોઈ પક્ષ જોડાયેલો નથી હોતો એ સ્પષ્ટ છે. યજ્ઞેશભાઈ, એક છેલ્લો સવાલ કે રામદાસ અઠાવલેનું આ નિવેદન એનડીએના નેતા તરીકે ભાજપ તેની સાથે સમર્થન કરે છે કે પછી ભાજપ એમ કે છે કે આ એમનું અંગત મંતવ્ય? અને રામદાસ અઠાવલે કોઈ નિવેદન નથી આપ્યું, એમનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પાટીદારોને અનામત મળવી જોઈએ કે નહીં, એમણે જવાબ એટલો જ આપ્યો છે તો હું ગુજરાત સરકારને એની ભલામણ કરીશ. બરોબર છે. આજે ભલામણ કર્યા પછી આજે આની સામે કાયદાકીય પરિસ્થિતિ શું છે અને કાયદાકીય ગુંચમાંથી કેવી રીતે પસાર થવું પડે અને એ સરકાર અને કેન્દ્ર સરકાર વિચારશે. યજ્ઞેશભાઈ, ગીતાબેન, બંને આપ અમારી સાથે જોડાયા, ધન્યવાદ. તો રામદાસ અઠાવલે ગુજરાતની મુલાકાતે છે, વડોદરાની મુલાકાતે તેઓ આવ્યા હતા અને પાટીદારોને ઓબીસીમાં સામેલ કરવા માટે થઈને સરકારને ભલામણ કરશે તેવી વાત તેમણે કરી છે. પાટીદાર અગ્રણી લાલજી પટેલ આપણી સાથે જોડાયા છે. લાલજીભાઈ, શું કહેશો? જો કેન્દ્ર સરકારના મંત્રી શ્રી જો આવું કહેતા હોય અને છેલ્લા 6 વર્ષથી અમે પાટીદાર સમાજ માટે જે ગરીબ વર્ગ છે એમના માટે અનામત માટેની રજૂઆતો કરીને થાકી ગયા હોય અને જ્યારે કેન્દ્ર સરકારે જ મંજૂરી ગુજરાત સરકાર દરેક સ્ટેટ લેવલે આપી દીધી હોય
તો ખરેખર સર્વે થઈને વહેલામાં વહેલી તકે ગુજરાત સરકારે આ દિશામાં પગલું ભરવું જોઈએ. કારણ કે જે 10% અનામત આપી એ બંધારણીય અનામત નથી, એ ગમે ત્યારે બંધ પણ થઈ શકે. જો ઓબીસી અનામતની અંદર ગરીબ પરિવારોને જો આમાં સમાવેશ કરવામાં આવે તો ચોક્કસ એ પરિવારોને આનો આર્થિક રીતે લાભ થાય અને એ પણ પરિવાર આગળ આવે. બિલકુલ લાલજીભાઈ, 2015 થી પાટીદારો અનામત આંદોલન કરી રહ્યા છે, અનેક વખત રજૂઆતો કરી છે, કેટલી વખત ટેકનિકલ મુદ્દે પણ ચર્ચાઓ થઈ છે. હવે રામદાસ અઠાવલે ગુજરાતમાં આવીને ઓબીસીમાં સમાવવાની વાત રાજ્ય સરકારને કરશે એવું નિવેદન આપ્યું છે. તો પાટીદાર અગ્રણીઓ આગામી દિવસોમાં રામદાસ અઠાવલેને પ્રતિનિધિ બનાવીને રજૂઆત કરવા જશે સરકાર પાસે? જો પાટીદાર અગ્રણીઓ છેલ્લા 6 વર્ષથી કોઈ પણ આગેવાન કોઈ પણ પક્ષનો હોય જો આ રીતે સમર્થન આપવા માંગતો હોય એનો અમે ઓધી જ રહ્યા છીએ. કારણ કે અમારે જરૂર છે, કારણ કે બધા લોકો વાતો કરે છે પણ મુદ્દા ઉપર આવી અને છેક સુધી રજૂઆત કરી અને મુદ્દો કેવી રીતે પૂરો થાય એવા કોઈ પ્રયત્ન કરતો નથી. તો જ્યારે આઠવલેજી એમ કહ્યું છે કે અમે રજૂઆત કરીશું તો એમનું પણ સમર્થન માંગીશું અને વહેલામાં વહેલી તકે લાભ મળે એ માટેના પ્રયત્ન કરીશું. ધન્યવાદ લાલજીભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ.